નમસ્કાર મિત્રો, સરસ્વતી ઈ ક્લાસીસમાં હું ગૌતમ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી ભાષામાં વ્યાકરણના ઘણા ટોપિક છે અને એ ટોપિકની અંદર આજે આપણે સંધિ વિશે અભ્યાસ કરીશું. તો સંધિ એટલે શું? તો અહીંયા જે વ્યાખ્યા લખેલી છે પ્રમાણે બે વર્ણના યોગથી ઉત્પન્ન થતો વર્ણ વિકાર તે સંધિ. હવે અહીંયા પ્રશ્ન થાય કે યોગ, તો કે યોગ એટલે જોડાવું અને વિકાર એટલે છૂટા પડવું, એટલે કે સંધિ જોડો, સંધિ છોડો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંધિના મુખ્ય પ્રકારો કેટલા? તો મિત્રો અહીંયા તમારી નજર સમક્ષ સંધિના મુખ્ય પ્રકારો 3 છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. બરાબર. તો એમાંથી સ્વર સંધિ એટલે શું? તો કે જ્યારે બે સ્વરો પાસ પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે. હવે બે સ્વરો પાસ પાસે કેવી રીતે મિત્રો? તો દાખલા તરીકે તમને અહીંયા કહી શકાય કે રામ પ્લસ અવતાર. અહીંયા પ્લસની આગળ બે વ્યંજન છે મિત્રો. તો પ્લસની આગળનો વ્યંજન કયો? તો કે મ. તો આપણે મ બોલીએ તો કે રા, મ બોલીએ એટલે પાછળ શું બોલાય? અ પ્લસ અવતાર. તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્લસની આગળ પણ અ છે અને પ્લસની પાછળ પણ અ છે, એટલે આ બંને ગુજરાતી ભાષામાં સ્વર કહી શકાય, માટે આ થઈ આપણી સ્વર સંધિ. તો સ્વર સંધિના એવા કેટલાક પ્રકારો પડે છે. તો એમાં સવર્ણ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને એચો વાયવ એટલે કે યયાદિ સંધિ. તો મિત્રો આજે આપણે સવર્ણ સંધિ વિશે ભણીશું. તો સવર્ણ સંધિ એટલે શું? તો સવર્ણ સંધિ એટલે બે સ્વર એક સરખા જ્યારે પાસે આવે ત્યારે સવર્ણ સંધિ કે સજાત્ય સંધિ એને કહી શકાય છે. તો મિત્રો જોઈશું આપણે સવર્ણ સંધિ. તો મિત્રો આપણે સવર્ણ સંધિ એટલે કે સજાત્ય સંધિ, તો અહીંયા એના 3 નિયમો છે. તેમાંથી સૌ પ્રથમ પહેલો નિયમ, સવર્ણ સંધિનો સૌ પ્રથમ પહેલો નિયમ કે અ પ્લસ અ બરાબર આ. પછી અ પ્લસ આ તો કે બરાબર આ. આ પ્લસ અ બરાબર આ અને આ પ્લસ આ બરાબર આ. ટૂંકમાં મિત્રો આપણે દીર્ઘ સ્વર મૂકવાનો છે. તો દીર્ઘ સ્વર આ, તો કેવી રીતે ઉદાહરણ રૂપે જોઈએ આપણે કે રામ પ્લસ અવતાર. હવે આવો પ્રશ્ન પૂછાય આપણને કે રામ પ્લસ અવતાર સંધિ જોડો, તો લગભગ 100% વિદ્યાર્થીના જવાબ આવડી જ જાય કે રામ પ્લસ અવતાર એટલે રામાવતાર. પણ ક્યારેક આવો પ્રશ્ન પૂછાય કે રામ પ્લસ અવતાર એ સંધિનો પ્રકાર કયો? તો આ મિત્રો સંધિ શીખ્યા હોઈએ તો જ આપણને આ જવાબ આવડે. તો જોઈએ રામ પ્લસ અવતાર. તો પ્લસની આગળ કેટલા વ્યંજન છે? તો કે 2. પણ પ્લસની આગળનો કયો? તો કે મ. તો મ બોલીએ એટલે પાછળ શું બોલાય? અ. તો રા મ ખોડો અ પ્લસ અવતાર. હવે અહીંયા અ પ્લસ અ, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અ પ્લસ અ બરાબર આ. તો અહીંયા આપણે આ મૂકીશું. ટૂંકમાં આ બે સ્વર જતા રહેશે અને આપણી સંધિ બનશે રા. મ ખોડો છે પણ પાછળનો આ આવે એટલે મા અને વતારનું વતાર એટલે બની ગયું રામા. તેવા બીજા કેટલાક ઉદાહરણ પણ તમારી નજર સમક્ષ. દાખલા તરીકે તમને એમ કે શિવ પ્લસ આલય. જો આમ પ્રેક્ટિસ કરીએ તો સંધિ સાવ સરળ છે કે શિવ પ્લસ આલય એટલે શિવાલય. પણ પરીક્ષામાં પ્રશ્ન એક થાય કે શિવની જગ્યાએ સાહેબ શિવા આપ્યું હોય, શિવા પ્લસ અલય આપ્યું હોય, તો સાહેબ શિવાલય ના થાય? તો નિયમ પ્રમાણે તો શિવાલય થાય જ, પણ આ સંધિ જેને કહી શકાય વિગ્રહનો ખોટો છે. કારણ કે શિવ અને આલય એટલે રહેઠાણ સ્થાન.
શિવનું આલય એટલે શું બને? શિવાલય. તો આ એક સવર્ણ સંધિનો પહેલો નિયમ. એના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ આપણે કે વિદ્યા પ્લસ અભ્યાસ. વિદ્યા પ્લસ અભ્યાસ. પરીક્ષામાં તમને એમ કે વિદ્યા પ્લસ અભ્યાસ સંધિ જોડો તો કેવી રીતે? તો કે વિદ્યાની પાછળ બોલાય આ પ્લસ અભ્યાસનું અભ્યાસ. તો આ પ્લસ અ બરાબર શું થાય? તો કે આ. એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પ્લસ અ બરાબર આ. તો વિદ્યાભ્યાસ. બરાબર. તો હજી એક ઉદાહરણ મિત્રો આપણે જોઈએ કે ભાષા પ્લસ અંતર. તો કે અહીંયા ભાષા છે તો કે સા એટલે આ, અંતરમાં અમ. આ પ્લસ અમ એટલે આ. અનુસ્વાર છે આવી જશે મિત્રો. તો ભાષાંતર. બરાબર. તો આ થયો સવર્ણ સંધિનો પહેલો નિયમ. હવે બીજો નિયમ આપણે જોઈએ મિત્રો. બીજો નિયમ હસ્વ ઈ હસ્વ ઈ દીર્ઘ ઈ. હસ્વ ઈ દીર્ઘ ઈ દીર્ઘ ઈ. દીર્ઘ ઈ હસ્વ ઈ દીર્ઘ ઈ. દીર્ઘ ઈ દીર્ઘ ઈ દીર્ઘ ઈ. તો બીજો નિયમ તમારી નજર સમક્ષ મિત્રો આવી ગયો કે નાની ઈ અને મોટી ઈ આ વ્યંજનમાં કેવી રીતે લખાય? તો દાખલા તરીકે નાની ઈ છે એ કી લખીએ એટલે ડાબી બાજુ આવે. બરાબર. અને મોટી ઈ છે જ્યારે કી લખીએ એટલે કઈ બાજુ આવે? જમણી બાજુ. તો દાખલા તરીકે તમારે આપણે આ નિયમ પ્રમાણે જોઈએ તો કઈ ઈ મૂકવાની છે? દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ. તો ઉદાહરણ રૂપે જોઈએ તો કે કવિ પ્લસ ઈશ્વર. તો અહીંયા કવિ તો વીમાં કેવી છે? નાની છે કે મોટી? તો તરત ખ્યાલ આવે કે ડાબી બાજુ છે એટલે નાની. તો કે ક વ ખોડો ઈ નાની, ઈશ્વરમાં ઈ મોટી. નાની પ્લસ મોટી બરાબર કઈ થાય? મોટી. તો અહીંયા લખેલું જ છે કે નાની પ્લસ મોટી એટલે મોટી. તો આ રીતે આપણે લખી શકીએ ક વી. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાય આ રીતે ઓપ્શન હશે કે કવિ પ્લસ ઈશ્વર, કવિ પ્લસ ઈશ્વર, કવિ પ્લસ ઈશ્વર અને કવિ પ્લસ હવે આવા 4 ઓપ્શન આપ્યા છે. જ્યારે અલગ અલગ સંધિના ઉદાહરણ આપ્યા હોય તો આપણને ખ્યાલ ઝડપથી આવી જાય. પણ મિત્રો અહીંયા એક જ સરખા 4 ઉદાહરણ છે. તો હવે આવો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે જવાબ શું આવે. તો આનો સાચો જવાબ કયો? એ સાચો જવાબ છે તો કે ના. હવે નિયમ પ્રમાણે જોઈએ તો પાછો જવાબ સાચો જ છે. કારણ કે મોટી પ્લસ મોટી એટલે મોટી જ થાય એટલે જવાબ તો કવિશ્વર જ બને છે. તો નિયમ પ્રમાણે તો સાચું જ છે. પછી કહે છે કે કવિ પ્લસ ઈશ્વર જવાબ બી આવે. તો કે નાની પ્લસ મોટી એટલે મોટી જ થાય એટલે કવિશ્વર. પછી કહે છે કે સી જવાબ તો કે મોટી પ્લસ નાની તો એ પણ કે મોટી કવિશ્વર. અને કહે છે નાની પ્લસ નાની તો એ કે મોટી. જવાબ તો મિત્રો નિયમ પ્રમાણે કવિશ્વર જ આવે. પણ આમાંથી સાચો ઓપ્શન કયો? તો તદ્દન સાચો ઓપ્શન કયો છે મિત્રો? તો બી. કેમ કે કવિમાં ઈ હંમેશા હસ્વ આવે અને ઈશ્વરમાં ઈ કેવી આવે? દીર્ઘ આવે એટલે કે મોટી આવે. એટલે આ સંધિ પ્રેક્ટિસ કરવાથી આપણને સંધિ ઝડપથી આવડી જાય. બરાબર. અને એક બીજું ઉદાહરણ જોઈએ આપણે કે રજની
પ્લસ ઈસ, તો રજનીમાં પ્લસની આગળ કેટલા વ્યંજન છે? તો કે 3 વ્યંજન છે, પણ પ્લસની આગળનો વ્યંજન કયો? તો કે ની બોલીએ એટલે પાછળ શું બોલાય? તો કે ઈ, ર જ, ન ખોડો ઈ અને ઈસમાં ઈસ. બંને મોટી છે મિત્રો. મોટી પ્લસ મોટી એટલે મોટી, તો શું બના? રજનીશ. બરાબર. તો પ્રેક્ટિસ કરીએ એટલે ત્રીજું એક ઉદાહરણ જોઈએ. શ્રી એટલે લક્ષ્મી, ઈશ એટલે ઈશ્વર. તો શ્ર ખોડો ઈ અને ઈશ, તો મોટી પ્લસ મોટી એટલે મોટી, તો જવાબ શું બને? બરાબર. તો આ થયો સંધિનો બીજો નિયમ. મિત્રો હવે આપણે જોઈશું સવર્ણ સંધિનો ત્રીજો નિયમ. તો ત્રીજા નિયમની અંદર તમને એમ કહેવા માંગે છે કે નાનો પ્લસ નાનો એટલે એને હસ્વ કહેવાય. તો બરાબર કયું થાય? દીર્ઘ. કે હસ્વ પ્લસ દીર્ઘ એટલે દીર્ઘ, અને દીર્ઘ પ્લસ હસ્વ એટલે દીર્ઘ, અને દીર્ઘ પ્લસ દીર્ઘ એટલે દીર્ઘ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દીર્ઘ ઉ મૂકવાનો છે. તો તમને પરીક્ષામાં એમ કે આ નાનો ઉ વ્યંજનમાં લખવાનો થાય એટલે ગુજરાતીમાં 7 યાદ રાખવાનો, અને મોટો ઉ જ્યારે લખવાનો કે ત્યારે ગુજરાતીમાં 8 યાદ રાખવાનો. એટલે નાના ઉમાં ડાબી બાજુ પાંખું વળેલું હશે અને મોટા ઉમાં કઈ બાજુ? જમણી બાજુ. તો ઉદાહરણ રૂપે આપણે જોઈએ એક્ઝામ્પલ, તો કે સિંધુ પ્લસ ઉર્મી. અહીંયા સિંધુ એટલે કદાચ પરીક્ષામાં પ્રશ્ન કે સિંધુ, તો સિંધુ એટલે દરિયો, દરિયો એટલે ઉદરદી, ઉદરદી એટલે વારદી, વારદી એટલે જલ્દી, જલ્દી એટલે રત્નાકર, રત્નાકર એટલે શાયર, શાયર એટલે સાગર. આવા દરિયાના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે મિત્રો. તો અહીંયા પ્લસની આગળ કેટલા વ્યંજન છે? 2. અને પ્લસની આગળનો વ્યંજન કયો છે? તો કે ધુ. તો સીમ પછી ધ ખોડો ઉ પ્લસ ઉર્મીમાં ઉર્મી. હવે નાનો ઉ પ્લસ મોટો ઉ એટલે મોટો ઉ. તો અહીંયા શું બને? સિંધુમી. બરાબર. તો આવા બીજું એક પણ ઉદાહરણ જોઈ લઈએ મિત્રો, કે વધુ પ્લસ ઉલ્લાસ. તો વધુની અંદર વધુ એટલે પત્ની થાય છે અહીંયા, પણ ફરક છે કે આ ઉ આપેલો હોય તો એ વધારે કહેવાય, પણ અહીંયા વધુ એટલે પત્ની. તો વ ધની પાછળ ઉ કેવો છે? તો મોટો છે, અને ઉલ્લાસમાં ઉ નાનો છે. તો મોટો ઉ પ્લસ નાનો ઉ બરાબર કયો ઉ થાય મિત્રો? તો કે મોટો ઉ. તો અહીંયા લખાય વ ધુ લાસ. બરાબર મિત્રો. તો આ સવર્ણ સંધિના 3 નિયમો આપણે જોયા. હવે પછી આપણે જોઈએ બીજો પ્રકાર ગુણ સંધિ. તો મિત્રો ગુણ સંધિ ની અંદર એનો પહેલો પ્રકાર, ગુણ સંધિનો પહેલો નિયમ, ગુણ સંધિ બીજું કહી શકાય વિજાત્ય સંધિ. તો નિયમ પહેલો કે આ પછી, કે આ પછી નાની ઈ કે મોટી ઈ આવે તો શું થાય? એ થાય છે. ગુણ સંધિનો પહેલો નિયમ કે આ પછી ઈ કે ઈ આવે તો શું થાય? એ. ઉદાહરણ રૂપે જોઈએ તો સરળ રીતે સમજી શકાય. ગઈકાલે આપણે
સદા પ્લસ ઈવ, તો અહીંયા પ્લસની આગળ કેટલા વ્યંજન છે? તો કે 2, પણ પ્લસની આગળનો વ્યંજન કયો છે? તો કે દા. તો દા બોલીએ એટલે પાછળ શું બોલાય છે? તો કે આ. તો અહીંયા જોઈએ કે સ દની અંદરથી આ બાણ નીકળ્યો એટલે વ્યંજન ખોડો થઈ જાય, પ્લસ ઈવ. નિયમ એમ કહેશે કે અ કે આ પછી, તો આ આવ્યો, ઈ કે ઈ પછી, તો નાને ઈ આવ્યો, તો આ બંનેની જગ્યાએ શું મૂકવાનું? એ. ટૂંકમાં 2 જતા રહે એટલે આપણી પાસે શું બાકી રહે? સદેહ. બરાબર. એવું બીજું ઉદાહરણ પણ જોઈએ કે રમા પ્લસ ઈસ. જવાબ તમે પ્રશ્ન પૂછો રમા પ્લસ ઈસ એટલે તો કે રમેશ. પણ સારી રીતે સમજીએ તો પ્લસની આગળ કેટલા વ્યંજન છે? તો કે 2 વ્યંજન છે. પણ પ્લસની આગળનો વ્યંજન કયો છે? તો કે માં. તો માં બોલીએ એટલે કે રમની પાછળ આ અને પછી કહેવાય ઈસ. તો અ કે આ એટલે આ 2 માંથી કોઈ પણ, તો અહીંયા આ છે અને ઈ કે ઈ માંથી તો મોટી છે, તો આ બંનેની જગ્યાએ મુકાય એ, એટલે જવાબમાં લખી શકાય રમેશ. બરાબર. હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે મહા પ્લસ ઈસ. મહા પ્લસ ઈસ. તો આમાં પણ તમે જોઈ શકો છો કે મ હની પાછળ આ પ્લસ ઈસ, તો આ બંનેની જગ્યાએ આપણે શું મુકાય? એ, એટલે આપણને જવાબ પ્રાપ્ત થાય મિત્રો મહેશ. બરાબર. તો આ ગુણ સંધિનો પહેલો નિયમ. તો ગુણ સંધિના ઉદાહરણો આપણે જોયા અને બુકમાં જોઈને તમે પ્રેક્ટિસ કરશો, જેટલો મહાવરો વધુ કરો એટલો ઝડપથી આપણને સંધિ આવડી જાય. તો હવે ગુણ સંધિનો બીજો નિયમ જોઈએ મિત્રો કે આ કે આ પછી નાનો કે મોટો આવે તો શું થાય? ઓ થાય. બરાબર. દાખલા તરીકે 1 પ્લસ ઉત્સવ. મિત્રો અહીંયા તમને એમ કે 1 પ્લસ ઉત્સવ, તો તરત જ જવાબ આવી જાય કે વનોત્સવ. પણ જો કદાચ પ્રશ્ન એવો પૂછાય કે 1 પ્લસ ઉત્સવ એ સંધિનો પ્રકાર કયો? તો મિત્રો સૌથી પહેલા તો કેટલાક મિત્રો કહેતા હોય છે કે સ્વર સંધિ, પણ ઓપ્શનની અંદર જ્યારે સવર્ણ અને ગુણ સંધિ એવા ઓપ્શન મૂકેલા હોય ત્યારે આનો પ્રકાર કયો લખવાનો? ગુણ સંધિ. તો 1 પ્લસ ઉત્સવ, તો વનોત્સવ કેવી રીતે બને? તો કે જોઈએ વનની પાછળ અ પ્લસ ઉત્સવ, તો અ પછી ઉ આવે એટલે શું થઈ જાય? ઓ. આ કે આ એટલે આયો, ઉ કે ઉ એટલે ઉ આવ્યો, તો પાછળ શું થઈ જાય? ઓ. તો લખાય વ નો સવ. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ તો 9 પ્લસ ઉઢા. તો અહીંયા પ્લસની આગળ કેટલા વ્યંજન છે? તો કે 2 વ્યંજન. પણ પ્લસની આગળનો વ્યંજન કયો છે? તો કે વ. તો ન વની પાછળ અ પ્લસ ઉઢા, આ બંનેની જગ્યાએ મૂકી શકીએ આપણે ઓ, તો લખી શકાય ન વો ઢા. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે નવોઢા, તો કે નવી પરણેલી સ્ત્રી એના શું કહી શકાય? નવોઢા. સમાસમાં પૂછાય તો બહુવ્રીહી સમાસ. બરાબર. લગભગ જેટલા પણ શબ્દ સમૂહ છે એ મોટે ભાગે કયો સમાસ થાય? તો બહુવ્રીહી સમાસ. હવે જોઈએ આપણા કે ગંગા પ્લસ ઉદક. ઉદક એટલે મિત્રો પાણી થાય, તો ગની પાછળ આ પ્લસ ઉદક, આ બંનેની જગ્યાએ મિત્રો શું મુકાય? ઓ. લખી શકાય ગંગો. હજી મિત્રો આને સમજવાનો પ્રયત્ન કરજો કે 1 પ્લસ ઉત્સવ, તો કે પ્લસની આગળ અ પાછળ ઉ એટલે ઓ એટલે વનોત્સવ. 9 પ્લસ ઉઢા એટલે કે નવોઢા. ગંગા પ્લસ ઉદક એટલે કે ગંગોદક.
તો આ થયો આપણો ગુણસંધિનો પહેલો નિયમ, બીજો નિયમ. હવે આપણે જોઈએ છીએ ત્રીજો નિયમ. તો મિત્રો ત્રીજા નિયમ એમ કે છે અ કે આ પછી એની પાછળ શું આવે? રૂ આવે. તો મિત્રો શું થાય? અળ થાય. હવે એમાં તમને કદાચ ઉદાહરણ આપો કે મહા પ્લસ ઋષિ. તો 100% જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હોય પરીક્ષામાં એ બધાને જવાબ આવડે કે મહા પ્લસ ઋષિ એટલે મહર્ષિ. સાવ સહેલું છે. પણ કેવી રીતે બને છે એ જોઈએ મિત્રો. તો મહા પ્લસ ઋષિ તો મ આની પાછળ આ પ્લસ ઋષિ. તો બંનેની જગ્યાએ શું મુકાય? અર. તો અહીંયા મ હ ખોડો આવે એટલે હ અને ર એ પાછળના વ્યંજન ઉપર રકાર થઈ જાય એટલે બને મહર્ષિ. પણ પરીક્ષામાં તમને કદાચ આવું ઉદાહરણ પૂછાય કે વર્ષા પ્લસ ઋતુ. તો 90% વિદ્યાર્થી વર્ષા ઋતુ જ લખે. કેમ? કારણ કે વર્ષા ઋતુ એટલે વર્ષા ઋતુ જ હોય. પણ એવું નથી મિત્રો. અહીંયા સંધિ બનાવી એટલે ખ્યાલ આવે કે પ્લસની આગળ શું છે? તો કે સા. તો વ સની પાછળ આ રકાર તો આવશે જ. અને ઋતુનું ઋતુ. અ કે આ પછી રૂ આવે તો શું થાય? અર. તો વ સ કોડો આવે એટલે સ આખો અને ર પાછળના વ્યંજન ઉપર રકાર એટલે વર્ષ. બરાબર. તો ત્રીજું એક ઉદાહરણ જોઈએ. ભરત પ્લસ ઋષભ. તો ભ ર તની પાછળ અ પ્લસ ઋષભ. અ પછી રૂ આવે તો અર થાય. તો અહીંયા લખાય ભ ર ત કોડો આવે એટલે તાખો અને સના ઉપર રકાર થઈ જાય અને ભ. શું બન્યું? ભરત. તો મિત્રો મહા પ્લસ ઋષિ એટલે મહર્ષિ, વર્ષા પ્લસ ઋતુ એટલે વર્ષ ઋતુ અને ભરત પ્લસ ઋષભ એટલે ભરત અર્ષભ. એવી રીતે આ ગુણ સંધિનો ત્રીજો નિયમ. હવે પછી આપણે જોઈએ છીએ વૃદ્ધિ સંધિ. મિત્રો તમને આ સંધિનો વિડીયો જો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. ભારત માતા કી જય.